આવાના જે બનાવો બન્યા તેને પગલે લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ જો વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ અલગ અલગ જગ્યાએ ઈવીએમ ખોટકાવાના બનાવો બન્યા જેને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। એ મતદારો કે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ત્યાં પહોંચી રહ્યા હતા મતદાન મથક પર, ત્યારે કરજણ નગરપાલિકાની એ ચૂંટણી કે જ્યાં મતદાન મથક પર ઈવીએમ ખોટકાવાનો બનાવ બન્યો। વોર્ડ નંબર 6 એ હતું કે જ્યાં ઈવીએમ ખોટકાયું હતું અને જેને પગલે લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો। કરજણ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદાન દરમિયાન વોર્ડ નંબર 6 માં ઈવીએમ ખોટકાયું છે। 2 નંબરનું બટન કામ નથી કરતું તેવી વાત સામે આવી છે। ઉમેદવારો પણ આપણી સાથે છે। તમે કયા પક્ષમાંથી છો કે પછી અપક્ષ ઉમેદવાર? ભારતીય જનતા પાર્ટીમાંથી છે। અચ્છા, ભાજપના ઉમેદવાર। હા। શું થયું છે ઈવીએમ? મને વારંવાર બહાર કીધું કે ભાઈ તમારા 2 નંબરનું બટન છે તમારું એ પ્રેસ થતું નથી, એમાં વોટ આપી શકાતો નથી। મેં વારંવાર અધિકારીને રજૂઆત કરી કે ભાઈ આ બટન દબાતું નથી, ત્યારે કે એમને મને એવી રજૂઆત કરી કે ભાઈ એ લોકો બરાબર દબાવતા નહીં, આમ હશે। એ લોકોએ કોઈ પગલાં લીધા નહીં, ચેક કર્યું નહીં, પણ વારંવાર આ રજૂઆત આવવા છતાં ત્યારે અમે ખુદ જાતે અમે ઉમેદવારો આવ્યા અને એમની હાજરીમાં એમની પાસે દબાયું તો એમનાથી પણ 2 નંબરનું બટન પ્રેસ થતું ન હતું। પછી એમના બીજા અધિકારી જોરથી દબાવ્યું, બીજી વાર ત્રીજી વાર તો દબાયું। ત્યાર પછી અમને ફરી બી અમે બટન દબાવવા બીજા વોટર ચાલુ આપવા વોટિંગ કરે ચાલુ કરાવ્યું તો પણ આના પ્રશ્ન ઊભો થાય છે। એટલે 2 નંબરનું બટન પ્રેસ થતું જ નથી। એટલે આ જેટલું કંઈ વોટિંગ થયું એમાં મને 2 નંબરમાં જે વોટ મળ્યા નથી અને મને નુકસાન થયેલ છે। તો મારી માગણી છે કે ફરીથી આ બૂથનું વોટિંગ ફરીથી મતદાન કરવું જોઈએ। રિકાઉન્ટિંગ ને ફરી મતદાન જ મતદાન કરવું જોઈએ। બેન, તમે પણ અહીંયા ઉમેદવાર છો? પાછળ જઈ રહ્યા છો? હા, સાક્ષી છું મેં। અચ્છા, શું કે છે અહીંયા? બીજા નંબરનું બટન દબાતું નહીં, ચોથા નંબરનું બી નહીં દબાતું, છેલ્લું કોઈ બટન દબાતા નથી। અચ્છા, કેટલા સમયથી આ થયું છે? આ વારંવાર રજૂઆત મને 12 વાગ્યા પછી ચાલુ થઈ હતી, ત્યાર પહેલા જેટલા વોટિંગ થયા હશે એમાં લોકોએ કીધું નહીં હોય, કારણ કે માણસ વોટ કોને કરે છે ગુપ્ત હોય એટલે એ જાહેર કરે નહીં। પણ જ્યારે આ તો મારો અંગત માણસે મને કીધું કે તમે ચેક કરો તમારું બટન પ્રેસ થતું નથી, એટલે ત્યારે મને ખબર પડી, ત્યાર પછી મેં રજૂઆત ઓછામાં ઓછા મને 25-30 લોકોએ આની જાણ કરી છે। તમામ લોકો પાછા પણ જઈ રહ્યા છે? તમામ લોકો મતદારો આવ્યા છે, ઉમેદવારો અહીંયા આવ્યા છે। ભાજપના ઉમેદવારનું કહેવું છે કે 12 વાગ્યાથી આ બટન દબાતું નહોતું, ઘણી વખત દબાવાતું હતું અને હવે ફરીથી વોર્ડ નંબર 6 માટે મતદાન શરૂ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે। કેમેરા પર્સન નિકેશ વોડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।